52 ગાંઠનું ખાપણ નાખ્યું પણ પગ ઢાકે તો માથું ઉગાડું થાય, માથું ઢાકે તો પગ ઉગાડા થાય. ગમે એમ તો બૈરાની જાત છે ને નો રેવાનું, જીરવાનું નહીં. અને હરખલા વાણિયા ને ઉમેરાના જાપે વિહામો દીધો નનામી. અને પુનડી આમ દેખી ગઈ તઈએ કીધું કે એ ઉમેરાના લોકો સાંભળો, આ હરખલો વાણિયો એના મોતે નથી મર્યો, તઈ એને અમારી ધાવડી એ માર્યો, અમારી ધાવડી એ માર્યો, એને મારી ધાવડી એ માર્યો. આખું ગામ હોય હાંધા અણસમજુ ન હોય, કોક સમજ્યું હોય. એને કીધું કે એ ભાઈ શું બોલસ? કે આ કાયલાને મારા પેથિયામાં તો ધોલ મારી હતી ને, આ મારી ધાવડી એનો હિસાબ લીધો છે. તારી ધાવડીએ માર્યો? તો કે આ શું કામ માર્યો? ₹1 નિવદ હતા. તો પુનડી તારી ધાવડીને મારતા જ આવડે, જીવાડતા જ આવડે? જો તારી ધાવડીએ માર્યો હોય ₹1 નિવેદ હાટું, ધોલ હાટું, તો આ હરખલાને બેઠો કરે એક ગાડું માથે એક ગાહડી તારી ધાવડી નિવેદ દે. પુનડી થી બોલાઈ ગયું આ તો બેઠો થાય, તો બેઠો થાય. અને બેઠો નો થાય તો અત્યારે એવું નતું ગાલીઓ બતાવો કે નથી તો પાછો બીજો, તો એવું નથી, દાણા નતા. પુનડીએ કીધું કે જો ઈ બેઠો નો થાય ને તો એક ચિતાની માલિપા હરખલો અને બીજા ચિતિયાની માલિપા હું પુનડી હરકીને એની હારે મરી જાઉં. ઉભા રહી જો, ઉપાડતા નહીં. જાપે વિહામો દીધો. કાસળો વાળી હરી કાઢી રાતડા ખડાની ધારે ગઈ. ધન છે પેથિયા, તારી ધાવડીને તારી ભક્તિને જાજી રહેના ધન છે. જે ધાવડી બોલી હતી પુરવાર કર્યું, હરખલા વાણિયાને માર્યો. પણ જે ભગત હોય, ભુવા હોય ને, હધીરા હોય પુનડી ધર્મ છે, કોક સમય કામ કરી જાય. પેથિયા એવું નથી, અહીંયા ગામ હોય છે, હું બોલ પકીને આવી છે. શું કે આને મારી ધાવડીએ માર્યો, અને ગામ લોકો આરે મેં એવી શરત કરી છે કે આને મારી ધાવડી બેઠો કરે, ગાડા માથે ગાહડી તમારે નિવેદ આપવા. એથી કીધું કે એ મૂર્ખી, મૂર્ખ શું બોલી? પુનડી તે બહુ ખોટું કરી નાખ્યું. તો એ પુનડીએ કીધું કે હવે જાજી વાતો સાંભળવાનો સમય નથી. તાઈ કા તો હાલિયા તારી ધાવડીને કે બેઠો કરે, નકર પેથી હવે તારા મારા હવે શેલા જુવાર મારો સમય આવી ગયો. કેવી કસોટી જોવો. ભાંગતા પગે પેથીઓ આવી, ભેગો એનો દીકરો હતિયો. આમ જાપે નનામી બેઠી છે, અહીંયા વચન વધાવો નતો દેવાનું, મળું બેઠું કરવાનું. આમ પેથીઓ ઉભો છે. પુનડીએ કીધું એટલે ભાઈ માતાજી જાગૃત કરે તો હતિયો મહિનો રાગ કરવા માંડ્યો. હાથમાં હારંગી લઈ ધાવડીને બોલાવવા માંડ્યો, ટપોરા મારવા માંડ્યો. પણ પેથી અને ધાવડી આવતી નથી, રૂવાણું બેઠું થતું નથી. એમને થોડી ખમા કહેવાની હતી, અહીંયા મળું બેઠું કરવાનું. ઘણા રાગ કર્યા, ટપોરા માર્યા, તેથી ધોઈનો નહીં, ધાવડી આવી નહીં. તો એ પુનડીએ કીધું કે એ હતિયા રેવા દે, રેવા દે, રાગ નથી કરવો, ડાકલા નથી વગાડવા. તાઈ ઉભા રહી ગઈ પાછી રાતડા ખરાય. સાપનું હતું ને અહીંયા 2 નેજા મૂક્યા હતા. નેજા જઈએ પેથી આયરે સંબંધ થયો ને પુનડીનો, તો એ ધાવડીએ એને 2 નેજા આપ્યા. એક નેજો લાલ અને એક નેજો કાળો. તેથી ધાવડી એને બોલ માર્યો હતો કે મારી પુનડી કોક દે ખાડા તંદીનું મળું પડ્યું હોય અને મને ધાવડીને હાથ કરજી. આજ તો મેરામણની કુંજડી બનાવી અને તારા પાલવની માલિપા જવના દાણા સણવા બોલાવી. પણ આલે હું 2 નેજા આપું છું કે કોક દી ધરતીના પટમાં હાડા તંદીનું મળું પડ્યું હોય અને તેથી મને ધાવડીને હાથ કરીને જો મળું બેઠું ન કરું ને તો મારો લાલ નેજો ઉતારીને મારો કારો વાળતો ચડવા ગઈ. 2 નેજા લઈ આવી. દેવી કેમ આવે એની વાત કરું ભાઈ.
અત્યાર રાગ નથી કરવો, ડાકલા નથી વગાડવા. કઈ ઉભો રહે, આમ પેથી ઉભો છે, હામે ઉભી રહે. પેથિયાને કીધું કે મારે ધાવડી પાસે ખાલી એક જ શબ્દ કેવો છે, બીજું કાંઈ નથી કેવું. શું? બે હાથમાં નેજા લીધા, એકમાં લાલ ને એકમાં કાળો. મારી ધાવડી મારી એક જ વાત છે પૂર્ણીની હાબર કે શું? કે તો તારો લાલ નેજો ચડાવું, કે તો તારો કારો વાવટો જગતમાં ફેરવું ફેરવું. જ્યાં એટલો ટપોરો માર્યો ને, સામ 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 રવાડા બેઠા થઈ ગયા. એ પૂર્ણી મારી ધાવડીના લાલ નેજા હોય, મારા કાળા વાવટા નો હોય. મારી ધાવડીના કાળા વાવટા નો હોય. મારને મારા પેથિયા જમણા પગનું ઠેબું માઈને, રખલા વાણિયાની નનામીને જમણા પગનું ઠેબું માં અને નનામીના કદાચ હોળ બંધ તોડી અને હરખલા વાણિયાને બેઠો ન કરું, તેથી મને રાતડા ખડા વારીને મને કોઈ લાગી જાય. પણ ઊંડો ધરો આઈનો અને તાતણિયાનો મોયા વેતા, એ પછી રાજ પડે મારી તારા રેઠાળ, પછી ખલકયા ખામા તું ખોડલી. છે હજી ભુવા છે કોઈ? ઓસિયારો તપોરો તને વહમો લાગે, વહમો લાગે. અરે પજ કદાચ તને ટપોરો મારે અને બેટા ચાઉંડના માંડે કદાચ જો કંકુનો લેખ ન લખી દઉં અને એમાં જો સહી નામું ન કરી દઉં ને, તેથી મને હરિયલની મને આશા પૂરાને મને ખોટ લાગી જાય.
લાગી મારી હડિયલના દુબળા પાણી આની દીવી મારી માં આશા પડી સો ઘડીયું ઝોલો લીશમાં સો ઘડીયું ઝોલો લેતી નહીં જામ રખ પડવા દેશમાં જામ રખ પડવા દેતી મારી હડિયલ ના કડ ભાગલા કાનુ યાદા મિનહલ દેશમાં કાનુ યાદા મિનહલ દેતી અરે કાતો તને કળિયુગ યાદી ગયો એ કાતો તને કળિયુગ યાદી ગયો કાતો જરા પોગી ગઈ તને જોગે અરે કાતો તને કળિયુગ આમી ગયો મળે જેના કળની માલિકા દેવી બેઠી હોય ભલામણ આ પજ બીજું ક્યાં તારી પાસે માંગે છે માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું અહીંયા નગરા માણાના વાયકે નહીં આમ જે મારી ચાવુંના વાયકે મારી આશા પરી મારી ગઢ પાવાની દેવી કારિકા પણ બેટા કદાચ આ ચાવુંનો માંડવો જો હોનાના પત્રે જો લેખ ન લખાવું ને તેની મને ગઢ પાવાની દેવી મને કારિકાને મને ખોજ લાગી જાય આ બાજુ નજરું માનતી નહીં મારી હડિયલની મારી ગઢપા વાગી
એ મારી હોયા બાટીની મારી આઈ પીઠડા એ મારી તું તો 9 લાખ આયુની ડિલાઇટ છો અને મારી ભલહાડ ભેડિયારી મારી ચારુણા નેહની રમણા અને બેટા મને પીઠળને હાથ કરો હાથમાં ખોખલી લાકડી લઈ માથે કાળો ભેડિયો ઓઢી આવીને ઊભી નો રહું ને તેની મને હોયા બાટીની મને પીઠળને મને ખોજ લાગી જાય આઈ પીઠળ એટલે ચારણ આઈ કહેવાય અને કદાચ આ ચારણ આઈને એ ચારણું કદાચ સરજુની માલિકા છંદની માલિકા આ પીઠળને કહેતા હોય શું કહેતા હોય તુમ સોન તાણી સુઈ ગઈ જ પછી ખેતમાં તમે આવો
છોરુડાને બોલાવે તીઠણમાં આવો ને વીર ઓઢી લાલ લોબડિયું ને આ તો બધી ચારણું નીકળવું છે મારો બાપ ઓએ ઓઢી લાલ લોબડિયું એ કોઈના ખંભે કાઢી આપણે કોઈ માંડવા કરી કોઈ માતાજીના જાયના નિવેદ કરી માંડલા કરી આ માતાજી જે ચારણ કુળમાં થયું એને આયુ કહેવાય ભેડિયાળિયું કહેવાય એ માતાજીના મેળા થાય તરવેડા થાય 3 વર્ષે તરવેડો થાય મેળો થાય આપણે માંડવો કોઈ ચારણ ગઢવી મેળો કી પછી માતાજીનો મેળો હોય ને તો 9 લાખુને બોલાવે આવી રીતે ચારણ આવો 9 લાખ ને તમે આવો असुर ने सहारवा आयल તમે ત્રિશૂલ લઈને સિંહ બળદિયો સાથે જોડી આ ચાપાય સિંહ બળદિયો સાથે જોડી એ કાડું રે હકાલિયું સીમમાં કાડું લઈને જતા હતા 2 બળદ હતા એક બળદ મરી ગયો ચાપાઈના બાપુ ગઢવી ચારણ સમાજ વિચાર કર્યો કે અઘોર વંશે વેરાન વગડો છે મારા ભેગી આ દીકરીની જાય હવે આ કાડું લઈને પોગવું કેમ તો એ ચાપાએ કીધું કાંઈ વાંધો નહીં બાપા ઉપાધિ કરો માં હાથ કર્યો ત્યાં તો કેસરી હાદુરો સિંહ આવ્યો એક બાજુ બળદ અને એક બાજુ હાદુરો સિંહ એટલે કીધું સિંહ બળદિયો આવે જોડી એ કાડું